સુરતમાં પણ કૂતરા ગણવાની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રખડતા કૂતરાઓ ગણવાના આદેશનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે। એસઆઈઆર કામગીરીમાં ફ્રી નથી થયા અને ત્યાં હવે સરકાર દ્વારા નવો આદેશ શિક્ષકોને આપી દેવાયો છે। અમારા સંવાદદાતા જયેન્દ્ર સુરતથી લાઈવમાં જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સુરતમાં કૂતરા ગણવાની કામગીરી શિક્ષકોને સોંપાતાની સાથે જ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિગતો શું? જી લખમાં જે રીતે શિક્ષણ મહાસંઘ જે ગુજરાત દ્વારા જે કામગીરી સોંપવામાં આવી છે ગુજરાતના શિક્ષકોને, તેનો વિરોધ સુરતમાં જોવા મળી રહ્યો છે અને સુરત શિક્ષણ મહાસંઘ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણે સીધા શિક્ષકો પાસે જ જઈશું, કારણ કે તેમની પાસે જાણે સર જણાવશો, એસઆરની કામગીરી હજી પૂર્ણ નથી થઈ અને તેમાંથી શિક્ષકો ફ્રી નથી થયા અને હવે કૂતરા ગણવાની કામગીરી આપવામાં આવી છે। આ કેટલું યોગ્ય ગણશો આપ? આ પરિપત્ર બિલકુલ અયોગ્ય છે। કેવા સંજોગોમાં પરિપત્ર કર્યો છે એ જ અમને તો સમજાતું નથી કે એસઆઈઆરની કામગીરીમાં મહત્તમ શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવતો હોય અને એ શિક્ષકોને બાળકોથી વંચિત કરી શિક્ષણના ભોગે જ્યારે આ કામગીરી થતી હોય અને એને રાષ્ટ્રીય કામગીરીનું લેબલ મારી દેવામાં આવે। શું આ પણ રાષ્ટ્રીય કામગીરીનું લેબલ મારીને આ કામગીરી કરવામાં આવશે? આ એક પ્રશ્ન થઈ રહ્યો છે। બીજી વાત એ છે કે શ્વાન ગણવા, એ કૂતરા ગણવા એ શિક્ષકનું કામ નથી। આપણો ભવ્ય ઇતિહાસ તમે ચકાસો, આપણી ગુરુકુળની જે પરંપરા હતી એને તમે ચકાસો અને એમાં ગુરુનું જે મહત્વ હતું એને તો અહીંયા સંપૂર્ણ છેદ ઉડાડી દીધો છે। આ ભારત કઈ રીતે વિકાસ કરશે? અને જે આપણે વિકાસની વાતો કરી રહ્યા છે, મને આમાં ક્યાંય વિકાસ જ નથી દેખાતો। આ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એવું કહેતા હોય કે ભાઈ ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, આ બધી વાતો, આ બધા સ્લોગનો કઈ રીતે થશે? જો શિક્ષકને જ એના વર્ગખંડમાં રહેવા નહીં દેવામાં આવે તો ભણશે ગુજરાત કઈ રીતે? મારું બાળક કઈ રીતે ભણશે? તો પહેલી બાબત તો હું આ પરિપત્રનો સખત શબ્દોમાં વખોડું છું અને એનો સખત શબ્દોમાં વિરોધ કરું છું કે આ પરિપત્ર ખરેખર અયોગ્ય છે। એને જે પણ રીતે એની કામગીરી કરાવવાની હોય અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે એમાં શિક્ષકોને સામેલ કરવા જોઈએ। આ સ્પષ્ટપણે હું પોતે માનું છું, કારણ કે હજી નજીકના ભવિષ્યની અંદર વસ્તી ગણતરી પણ આવી રહી છે। એમાં પણ તમામ કર્મચારીઓને સરખા હિસ્સે લેવામાં આવે તો પણ મારા મહત્તમ શિક્ષકો એમાં પણ કામગીરીમાં રોકાશે। તો શું બાળકોને ભણાવવાથી વંચિત કરી અને અન્ય કામગીરી શિક્ષકે કરવાની? જે કામગીરી માટે જે કર્મચારીની નિયુક્તિ થઈ છે, શિક્ષકની નિયુક્તિ બાળકોને ભણાવવા માટેની થઈ છે, નહીં કે અન્ય કામગીરી। સમગ્ર વર્ષ દરમિયાન જો ગણવામાં આવે તો 70 થી 80 પ્રકારની અનેક કામગીરીઓ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે। તો આ ખરેખર શિક્ષણના ભોગે યોગ્ય નથી। આપ જણાવશો, એસઆઈની કામગીરી પણ હજી બાકી છે, પરંતુ હવે બીજી કામગીરી સોંપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર કઈ રીતે અસર પડશે? એસઆઈઆરની કામગીરીમાંથી હજુ ઘણા બધા શિક્ષકો પાછા સ્કૂલે આવી શક્યા નથી, હજુ કામગીરીમાં જોતરાયેલા છે। ત્યારે અમારા બાળકો શિક્ષક વગર શું કરે? ઘણી બધી અભ્યાસ પર એની અસર પડી રહી છે અને હું તો સરકારને એક જ વિનંતી કરું છું કે એના અમુક વિભાગો હશે કે જે કામ શિક્ષકો પાસે કરાવવા જેવું હોય ચોક્કસ કરાવો, પણ અમારા બાળકોથી અમને વિખૂટા ન કરો અને અમારા જે હેતુ છે કે અમારા બાળકોને ભણાવવા છે તો અમને શાંતિથી ભણાવવા દો, એ સરકારને વિનંતી કરીએ છીએ। બિલકુલ, તે શિક્ષકોને વિદ્યાર્થીઓ દૂર ના કરો। આપ શું કહેશો? સર, આપણી સરકારી શાળામાં વાલીઓએ જે અમારા પર શિક્ષકો પર વિશ્વાસ મૂકેલું છે તો આ વિશ્વાસનો વિશ્વાસઘાત થાય છે। જો બધા અમારા શિક્ષકો એસઆઈઆરની કામગીરી, આ બધી કામગીરીમાં જાય ત્યારે વર્ગખંડમાં કોઈ શિક્ષક નહીં મળે એટલે વાલીઓ પૂછે છે કે ભાઈ છોકરાઓમાં કંઈ શિક્ષક કોઈ ભણાવતા આવતા નથી, કંઈ નથી। અમે આ લોકોને જવાબ આપવા માટે અમને તકલીફ પડે છે, તો એના માટે શિક્ષકોને વર્ગખંડમાં રહે તો એ બહુ જ આનંદની વાત છે। બાકી શિક્ષકોને 100 કામ લગાડે અને તમે શિક્ષણનું પણ એ કરી કે ભાઈ ના શિક્ષણ બી કરો અને આ 100 કામ બી કરો તો શિક્ષકથી આ બધું થાય એવું નથી। એક બાજુ અલગ અલગ વિષયના શિક્ષકોને પણ ઘટ જોવા મળી રહી છે, ત્યારે તેને લઈને આ બીજી કામગીરીને લઈને જી જયેન્દ્ર, શિક્ષણ પર ખૂબ જ ગંભીર અસર થઈ રહ્યો છે, કેમ કે હમણાં એસઆઈઆર માંથી શિક્ષકો હજુ માંડ છૂટા પડ્યા પણ નથી। ત્યાં આજે નવું પરિપત્ર આવ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, કેમ કે આગામી સમયમાં પાછું મહાનગરપાલિકાનું ઇલેક્શન, એની મિટિંગ, વસ્તી ગણતરીની મિટિંગ, વસ્તી ગણતરી એ તો રાષ્ટ્રીય કામગીરી છે, કરવાની છે, પરંતુ આ શ્વાન ગણવાનું, જે કૂતરા ગણવાનું કાર્ય છે એના માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે એમ હતી,